હલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે આપણે બનાવવાનું છે આ તુરિયાનું શાક. તો એના માટે આપણે તુરિયા સુધારી લીધા છે, તૈયારી કરી લીધી છે. પણ આજે આપણે જે રસોઈ બનાવવાની છે એ આપણે ચૂલા ઉપર બનાવવાની છે. તો આજે આપણે ચૂલા ઉપર બધી રસોઈ બનાવવાની છે. તેના માટે જો આ ચૂલો આપણે સળગાવવાનું કામ ચાલુ કરી દીધું છે. સૌથી પહેલાં આપણે ચૂલાને સળગાવી લઈશું. હવે જો આપણે આ લાકડાને બધું નાખી અને ચૂલાને સળગાવી લીધો છે. જો એકદમ સરખો તાપ થઈ જાય એટલે ત્યાર પછી આપણે તેમાં શાક વઘારશું. અને આપણે આ બધી તૈયારી પણ કરી લીધી છે. તુરિયા તો આપણા સુધારાઈ ગયા છે. બધા મસાલા લઈ લીધા છે. આ લસણવાળી આપણે ચટણી લઈ લીધી છે ને મીઠું લઈ લીધું છે. તાપ આપણો થઈ ગયો છે મસ્ત. અને જો હવે આપણે શાક વઘારવા માટે તેલ મૂકી દઈશું. હવે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં રાઈ નાખી દઈશું. ત્યાર પછી જીરું નાખી દઈશું. પછી થોડી હિંગ નાખી દઈશું. અને પછી આપણે જે તુરિયા સુધાર્યા છે તેને એડ કરી દઈશું. તાપ જો આપણો એકદમ ફૂલ થઈ ગયો છે. શાક પણ આપણું ફટાફટ બની જશે. બધા તુરિયાને આપણે એડ કરી દીધા છે. હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી હળદર, થોડો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. અને હવે આપણે તેને બધા મસાલાને મિક્સ કરી અને તેલમાં થોડી વાર માટે ચડવા દઈશું. હવે આપણે તેમાં ટમેટાં એડ કરી દઈશું. તમારે ટમેટાં એડ ના કરવા હોય તો સ્કીપ કરી શકો છો. અને હજી આપણે તેને તેલમાં જ આ રીતે ચડવા દઈશું. ગામડામાં આ રીતે બધી રસોઈ ચૂલા ઉપર જ બનતી હોય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ચૂલા ઉપરની રસોઈ. તો આજે આપણે પણ બધું ચૂલા ઉપર જ બનાવવાનું છે. હવે આપણે તેને થોડી વાર માટે ઢાંકી દઈશું આ રીતે અને ચડવા દઈશું. હવે આપણે તેમાં લસણવાળી ચટણી એડ કરી દઈશું. અને તેને થોડી વાર માટે પાકવા દઈશું. હવે આપણું શાક એકદમ ચડી ગયું છે તો આપણે તેમાં પાણી એડ કરી દઈશું જરૂર પૂરતું. હવે આપણે તેમાં સેવ એડ કરી દઈશું. અમે આ રીતે ગલકા અને તુરિયાનું સેવવાળું શાક બનાવીએ. તમે કેવું બનાવો કમેન્ટ કરીને જણાવજો. આ રીતે સેવ નાખી અને ગલકા અને તુરિયાનું શાક બહુ મસ્ત બને છે. જો તમે ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે. આપણે તેને રાખી દઈએ. અને જો હવે આપણે બનાવવાના છે મસ્ત બાજરાના રોટલા. તેના માટે આપણે આ તાવડી મૂકી દીધી છે. તો ચાલો હવે બાજરાના રોટલા બનાવી લઈએ. અને હવે આપણે બાજરાના રોટલા બનાવવાનું કામ ચાલુ છે. જો બાજરાના રોટલા બનાવવાનું ચાલુ કર્યું છે. તાપ પણ આપણો મસ્ત થઈ ગયો છે અને તાવડી પણ આપણી તપી ગઈ છે. તો આપણા સરસ બાજરાના રોટલા બની અને હમણાં તૈયાર થશે. તો આપણા બાજરાના રોટલા બની અને તૈયાર થાય છે. જો મસ્ત દેશી ચૂલા ઉપર. તો તૈયાર છે આપણું તુરિયા સેવનું શાક, બાજરાના રોટલા અને આ સંભારો. અને આજે તો આપણે બધી રસોઈ ચૂલા ઉપર મસ્ત બનાવી છે. તો હવે ખાઈને
જોઈએ ચૂલા ઉપર ખૂબ જ આમ સ્વાદિષ્ટ રસોઈ બને છે એકદમ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો. અને તમને ચૂલા ઉપરની રસોઈ કેવી ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.